આજે પહેલી વાર હાથે રોટલી બનાવી. ચોમાહામાં કપાસ હા મરસા વાવતા શાક બકાલો હંધુય વાવતા. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વિડીયો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. બરાબર છે, સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગે છે 11, પોણા 11 જેવું થાય છે સવારનું. બરાબર, અને સવારમાં જો બા અહીંયા બેઠા છે. બાને ફિક્સ જગ્યાએ કાંયા ને કાંયા કાવા, અને અહીંયા ન હોય તો ધાબે હોય. 3 જગ્યા હોય. હવે સવારમાં છે ને બા ને એના બેનપણી આવ્યા હતા બેસવા માટે નીચેથી. કાબા વાતો કરતા હતા, હમણાં હું જોતો હતો. તો હવે મારે છે ને હમણાં એડિટિંગનું કામ ચાલુ કરવું છે. આજના વિડીયોમાં મજા આવવાની છે, તો છેલ્લે લગી જોજો. બરાબર, તમને આજ કંઈક નવું જોવા મળશે, તો ચાલો કન્ટિન્યુ. તો અમારી શેરીમાં 2-3 દિવસથી દાળનું કામ ચાલુ છે, તો હજી પૂરું નથી થયું. બરાબર, એ હજી ચાલુ છે. ને ત્યાં શેરીના ગેટે છે ને જવાની જગ્યા જરીક એવી જ છે, પણ હજી ચાલુ છે. લગભગ આજે 3જો દિવસ થઈ ગયો છે. 3 દિવસ છે ને, આજે 3જો દિવસ થઈ ગયો. બરાબર, પણ કામ હજી એમને ચાલુ છે. હવે કેટલા ફૂટનો દાર છે મને કોઈ આઈડિયા નથી, પણ હજી કામ ચાલુ છે. બરાબર, બા છે ને એક તમે છે ને તમારા જમાનાની કોઈ એક કિસ્સો હોય ને તમને એમ આવતું હોય કે બા કિસ્સો કેવા જેવો છે, એવો કોઈ કિસ્સો કયો તમે. એવું તમે મતલબ કે તમારે પેલા કઈ એવી કઈ ઘટના બની હોય, તમે જૂના સમયમાં કંઈક એવું છું હોય એ કંઈક વાત ગયો કે નથી યાદ આવતી અત્યારે? કાંઈ ન આવે. વાડીએ જતા હોય બીજું તો શું હોય, વાડીએ જતા હોય એ બધું હોય બાને. કેવી રીતે હું બધું વાવતા ને હું કરતા ને બધું. ગાડું જોડે ને જાતી. ગાડું જોડે. ગાડું જોડે ગાડું જોડ્યું છે ગાઈસ. ગાડું, હા ગાડું 2 ટાંડા જોડે તે ભાલાળા હાકીને ગામ વિશે લાત કાઢીને જાતી લઈને. બરાબર. અને ટાંડા એવા હોતા હતા જ્યાં આખો આવે ને એને હાથે દરેક રાય હતા ને કરવી તા વળી જતા, અને ઠેઠ વાડીએ પૂગી જતા, અને વાવણી થાય તે વાવતા ને બે. બરાબર. સાહટ ગયો ને એવું વાવતા ને દિવાળીએ ઘઉં ને એવું વાવવાનું હોય. ચોમાહામાં કપાસ હા મરસા વાવતા શાક બકાલો હંધુય વાવતા. અરે આપડે થતા એવા કોઈ ન થતા, પણ કોણ વાવે હવે? કઈ ન જોતા હોય. મરસા વેચતા હતા કે મેં રાખ્યા પકવવા, મારે કઈ ઉતારવા નથી. એ કે નહીં ઉતારી દો. મેં ભાઈ ઉતારી દો, બિચારા કફર હોય એટલે ઉતારી દેવા પડે. પછી 5 કિલો લઈ ગયા, વળી પાછા આવ્યો 5 કિલો. વાસ્તુ હોય એટલે જોઈ જ ખરા મરસા. મહેમાન આવ્યા હોય તે પછી ઉતારી દીધા. એવા થતા. અને અમારે તો શાળામાં તો કેવાડા થતા આવડા એક ઓળમાં વાઈ દઈએ, ઓળે ચડાવી દઈએ. હાથી બાથી આપવું હોય તો નડે બળે નહીં. પેલા શાક ને એવું બધું વાડીએ ઘરે જ વાવતા ને? હા, બહાર થી નો લેતા ને કઈ? નહીં, હંધું થતું વાડીએ. વાડીએ તો મોટું સ્લેબ વાળું મકાન છે, કુંડી છે, નાવાની મજા આવે એવું, અને કૂવો છે વાંધેલો. હા. તો ગાઈસ આવું છે ને બાએ પેલા સમયમાં એવું કર્યું છે કામ કે હાથે ગાડું હોય ને, ગાડું એટલે જેવું તેવું ન હોય, આખું લાકડાનું હોય ને. કેટલો વજન કેટલો હોય છે અંદાજે ગાડાનો? ગાડામાં છે 100 મણ વજન. નકરું લોઢું 100 કિલો હોય છે ને, 100 કિલો મણ 100 કિલો. અને ધોહરું હોય મોટું જબરું, ટાંડાને માથે મૂકી દેવાનું, બસ જોતર દઈ દેવાનું. તે ટાંડો આગો પાછો ન થઈ શકે. રાહે બાંધી દેવાના, રાહે બાંધીને હાકે જવાના. કેવા કલરના? કેવા કલરના? રાતડા હતા બે. એ ઢાંડા પાસ કઈ બહુ ઓલા ન હોય, બહુ તોફાની હોય, અને પાછા વજન વાળા પરાણે ઘાવાના ને એના ગાડા રે જોડવાના, એટલે બહુ અઘરું કામ. કાબા બરાબર. પણ અત્યારે છે ને ઢાંડા એટલા ઓલા હોય ને, અમુક કોક ની પાસે એવા હોય ઢાંડા કે આમ બહુ એટલે બહુ તોફાન કરતા હોય, ગમે બાંધી રાખવા. એટલે વઢિયારા એટલે મોટા શિંગડા વાળા, મોટા સિંગડા વાળા. હા, પણ ઈ લોકો પછી છૂટા મૂકી દે ને, આમ પછી ગામ ની અંદર છૂટા મૂકી દેતા હોય છે ને ઈ એવા ગવાન ઢાંડાઓને. ના છૂટા કઈ મૂકે નહીં, રાહે જ હોય. પણ તો આમ આપણે ગામના જે રખડતા હોય જે ઢાંડા હોય ઈ કયા હોય?
એ તો કાઢી મૂક્યા હોય ઈ ઈ હોય. તો રેડિયાર કહેવાય ઢોર. રેડિયાર. એને રેડિયાર કે. અને આપણે વાડીએથી આવે ને એટલે એને 1 તગારો ભરી ખાંડ બધું મૂકવાનું. ખાંડ હોય ને હા એને ઓલા હોય શું હોય બા ઓલા કેવાના માંડવીના ખોળ ખોળ. ખોળ દેવાનું એને બરાબર ખોળ એક તગારો અને ભરી. બાજરાના લોટના ઢોકળા કરીને એમાં તેલ નાખવું ને ઈ દેવાના. આપણે વાસડા એમ જ રહેતા કર્યા હતા બાપાએ. એટલે આપણે જે બાજરાના રોટલા ને જેલા ઢોકળા ખાઈ ને એ ઢાંઢા હોતા ને ખાય બરાબર હા. એટલે કાલથી બંધ કરી દેજો બધા કાબા હા એટલે આપણે હવે ઢોકળા હવે મારે તો ઢોકળા ખાવા થતા જ નથી કેમ કે ઢાંઢા હોતા ને ઢોકળા ખાય છે મોતિયા ઢોકળા કહેવાય એના, હા. મોતિયા. એટલે ઘંટી થઈ હતી આપણે કાયમ દળાવા ટોપ ભરીને જાવ 2 દિવસ ખરાબ થઈ જાય. પછી મને સડી જઈ મેં કીધું હું એક તો વાડીએ રખડીને આવું ને આ દળી દે ની આજ મૂકી કાલ દે ને તમારે કાયમ ઢોકળા દેવા એને. બહુ સારી હતી કા? હા એને દીના ને બે ને ઢોકળા દેવા 5 મણ બાજરાના ઢોકળા. 5 મણ હા 5 મણ બાજરાના ઢોકળા દીતા ટાંડાના અને એ ટાંડા થયા 5 મણ ઢોકળા ઢાંઢા એ ખાધા બોલો આપણે એ બાજરાના હો. બાજરા લાન પણ ઈ તો આપણે ઓલા મુઠિયા ઢોકળા આવી જ ને આપણે હા, હું મુઠિયા. સ્કૂલમાં હું જાતો ને ત્યાં ગામડે તો ત્યાં અમને આપતા ઈ જ ઢોકળા કીધું ને આ તમે ઈ ઢોકળા. હવે મુઠિયાના ઢોકળા એક ઈ બિચારા ઢાંઢા કામ કેટલું કરતા વાડીએ હા. તો એને ખવડાવવું તો પડે જ ને. હવે ઈ- આખો દી હાંકતા હોય ઈ ખેતીમાં. હાયકા થોડું તાર બાપા કરે. આગળ હું જાઉં વાળતી ઝાડ ને બાજરો ને ઢાંઢા હરખા હાલે ને એટલે એમ કીધે હું વાહે ઓવણી હોય 3 દાંતાની અવડા ભૂંગળા હોય મોટા એમાં આના ઓવણી ને 3 ખાના હોય 3 એમાં જાય આમ વારા ઘડીએ જાવ મોટી આમનો આ મુઠ્ઠી થઈ રહે એટલે આ મુઠ્ઠી લેવાની ને આ મુઠ્ઠી થઈ રહે તો આ મુઠ્ઠી લેવાની એમ. બરાબર એવી રીતે. હવે મરચાં ને એવું કઈ વાવતા નથી, પાણી તો છે વાડીમાં. વહાણે થાતું બહુ આપણે મેથી બેન પડી વરે મેથી થઈ હું બરોબર વહી ગઈ ને એ ધાબે નાખી મૂકી હું તો આવી ભજીયા ત્યાં. બનાવતા હશો ને એવું બધું વાવ્યું હોય તો મેથી લસણ ને એવું બધું વાવ્યું હોય બહુ પ્રોગ્રામ વાડીએ થતા હશે. હા એ લઈને કોરા ગોળામાં બાંધ્યા એને દિનાયા હંધાઈ થઈને રાતે કાઢી જેવા તેવા કાઢ્યા ને સરકાર પાડી દીધા ના અહીંથી તે ઠેઠ રવાડા જેટલો કેરો હતો મોટો જબરો. હું તો સવારે ગઈ મેં કે આ કોને રણવિખંડ કર્યો એ કે તારો કુવરો આવ્યો છે ને મને કે અહીં લઈને આવ્યો તો સાંજે મેં કે આવું કરે એટલે કીધા સાનવાના દેવો ખાવતા ચીજ હોય તો આવે. મેં કીધું પણ ભલે ખાતા છે આપણે મોટું મંદિર છે વાડીને શેઢે જ છે. હસમુખ દાદા છે. હસમુખ દાદાને થાળ કરવા બધાય આવે હા ન્યા આજુબાજુ ગામડા વાળા બધાય થાળ કરવા આવે. શ્રાવણ મહિનો તો આખો સારું એક શનિવાર ખાલી જાય જ નહીં. આખો આપણને કે તમારી જમવા આવતા રહીશું. અહીંયા આવતા રહ્યો આપણે ત્યાં જમવા ન જાય ને મંદિરે તો આપણે વાડીએ દઈ જાય ત્યારે પારણીઓ બંધાય છે. જો દીકરો દીકરી જે હશે એ અમે અહીંયા તમને મંદિર નાનું એવું કહી દેવું કે એટલે કે બહુ સારું. બાઈને દી સડતર થયા ને દીકરો નાનો થયો એટલે પાછા આવ્યા ને આમ આવતા તો ખરા પણ આવ્યા ને ત્યાં ઈંટો લઈ આવ્યા ને સિમેન્ટ લઈ આવ્યા ને વેકરો ને બધું ભેગું કર્યું. ક્યાં ગામના હતા? આકડિયા મોટા આકડિયાના. હાલી નહોતા ત્યાં? હા હાલીને આવતા હતા. પછી પેલા ક્યાં બસવો થયો 8 ધડીને પછી મચરો આવે તે કાંઈક વાહન મળે આકળાથી. તો ગાઈસ આ છે ને વાત કઈ ચાલુ છે ખબર છે અમારે આપણે હસમુખ દાદા જ કહે છે. આપણે હસમુખ વાડીએ દાદા રહ્યું ને. હા અમાર બાજુ જે વાડીની બાજુ હસમુખ દાદાનું મંદિર છે ને એની વાત ચાલુ છે હા. કેમ કે ત્યાં અમારે ઘર જેવા સંબંધ છે ઈ બાપુ હારે. હવે બાપુ તો સ્વર્ગવાસ થઈ ગયા છે પણ હજી ત્યાં સંબંધ એવા ને એવા છે. અમારે એક્ઝેક્ટ બાજુમાં જે વાડી છે એટલું માણસો આવે. તો ત્યાં અઢળક માણસો આવતા હોય. એમાંય તે હનુમાન જયંતિ હોય પછી આ ગુરુ પૂર્ણિમા ને ત્યારે બહુ માણસો આવે ને હા ત્યારે ઘણા ખરા લોકો આવતા અને હોય આ બરાબર. ભીમાણી તો આમ પૂનમે આવે સાંઈથી ઠેઠ. હા ઈ લોકોને તો ગુરુ છે ને આ હા, ગુરુ. તો ઈ- હાલજી કાકા એના ખુદ ગુરુ છે. એના નહીં, ને એને એના નહીં હોય તો ઉષા કાકા એના જ છે. હા ખુશા કાકા અને માઇકલ. માઇકલ. તો છે ને આમાં એવું છે કે ઈ અહીંયા મંદિર છે ને તો એમાં કહાની તમારે સાંભળવી હોય ને તો બા પાસે મળી જાય કેમ કે ઈ બહુ સમય જૂનું મંદિર છે અને ત્યાં કંઈક ઘણી બધી સત્ય ઘટના પણ ઘટેલી છે પણ એ આપણને તો આઈડિયા નથી એટલો બધો પણ બા આખી કમ્પ્લીટ છે ગાબા હા. તમને ખ્યાલ છે ને ઈ તો દયારામ બાપુના જ પર્સન થયા પછી ત્યાં પેલા કોઈ બાપુ ટકતાય નહીં ને નહીં કોઈને ટકવા જ ન દેતા હસમુખ દાદા. કોઈ પછી ત્યાં છે ને ઈ, ત્યાં જે સેવા કરવા જે આવતા હોય ને આશ્રમમાં
તો ન્યાય કોઈ ટકી ન કે જે એક સાચા દી, હોય બે ને દી એ તો માન ટકે. લે, તારે એનો પરસો દેખાડે એટલે ભાગી જ જાય. પણ આ દયારામ બાપુને માસ્તર હતા એ સમયમાં 6-7 હજાર પગાર હતો તો એને મૂકી અને હસમુખ દાદા આવ્યા. એને 2 દીકરા હતા, 2 દીકરી વેચ્યું, ઘરનું માણા હતું, 2 ગાવું વેચ્યું, હંધું હતું. એ મચરાળામાં મૂકી અને અહીંયા આવ્યા. નાનું એવું મંદિર તો ઓલા ભાઈએ કહી દીધું હતું એટલે એ અહીંયા આવીને રહ્યા. હસમુખ દાદા એના પાછા લે ફૂતા હોય મંદિરમાં પાસે મોય અને એક દિન જ આપણે માર્ગે અને તા તો એ સવારે ઉઠે ને તો નેરામાંથી ઉઠે. એક દી મચરાળા માર્ગે મૂક્યા આવે રાતે તા ત્યાં ઉઠે ને તો ત્યાં અકાળા માર્ગે એમ કર્યો, કૃષ્ણગઢના માર્ગે એમ કર્યો. બાપુ કે ગમે એમ કરો તો મારા આપણે રહેવું છે. ઓલા ઈ બાપુ પછી આપણે જે પેલા બીજા બાપુ હતું એનું નામ શું હમણાં જે ઓલા ઓફ થઈ ગયા દયારામ બાપુ નહીં હમણાં ઓફ થઈ ના ગયા. ના એ દયારામ બાપુ ને આ તો દયારામ બાપુ જ બહાય. આ બીજા હમણાં ઓફ થઈ ગયા, દેવ થઈ ગયા. એને તાર પપ્પાને આવડે છે નામ. એનું નામ ઈ બાપુ એ સૌથી વધારે સમય બા ઈ બાપુ સૌથી વધારે સમય એને જ ત્યાં કાઢ્યો હાસી. 2 વખત તો 3 વખત તો મોટી પારાયણ કરી ગયા. ત્યાં મોટો હોલ બનાવ્યો, બધા થાળ કરવા આવે, ત્યાં મોટું મંદિર બનાવ્યું અને 2 તો સ્લેબ વાળી રૂમો બનાવી છે અને અને શેડ એક તો કેવો નળિયાવાળો. અમને શેડ કેવો બનાવ્યો છે મોટો. ઈ જ કહું છું. હા એમાંથી મીઠું પાણી ટાંકો ભોમાં કર્યો છે એ આખો અમે ભરી. થાળ કરવા ગયા તે ત્યાં વાસણ ઉટક્યા, રસોઈ બનાવી, હા. થાળ કરવા ગયા ને ત્યારે. લોકડાઉનમાં છે ને અમે હતા ત્યાં સેવામાં જતા હું ને પપ્પા બે ત્યાં અમે છે ને 2-3 વખત તો ત્યાં જમ્યા ને અમે હાથે રાંધ્યું. તે મને પહેલી વાર રોટલી બનાવતા આવડી જ બા. મેં તે પહેલી વાર હાથે રોટલી બનાવીને હાથે મેં ખાધી હતી. અને રોટલી મતલબ શેપમાં ન હોય પણ આપણે લોટ બીજા ઓલો કરી દીધો હતો પણ મેં રોટલી બનાવી હાથે અને પહેલી વાર ઈ ખાધી હતી અમે રોટલી મેં મારા હાથે. ભલે આપણે બનાવીને બા તો એ સારી બહુ મીઠી લાગે. જેવી બનાવી બળેલી હોય ને કે કાચી હોય તો એ મીઠી રોટલી લાગ્યો. એટલે ઈ દિવસે અમે ગામડે જાય તો એ બધાને બતાવે છે. ઈ અમે છે ને આ વર્ષે ગામડે જઈને તમને ઈ મંદિરે બતાવે પણ ઈ દિવસે અમે લાડવા બનાવ્યા હતા હાથે ને દર શનિવાર લાડવા હોય તે થાળ અમુક કરવા આવે. મુંબઈના વાણીએ બનાવી દીધું છે મંદિર. એવડો હા ઈ બહુ એટલે બહુ મોટી જગ્યા છે ગાઈ. ત્યાં અને મંદિરે એવું છે હમ તો હા. આરસ જ પાછળ. મંદિર હમણાં ને છેલ્લા 2 વર્ષ 3 વર્ષ પહેલા છે ને મંદિરનું રિનોવેશન આખું કર્યું. ઈ જે બાપુ રહી છે ને ઈ ઓવડી હતા રિનોવેશન કરી ઈ પાકા મકાન બન્યા. કેમ કે બાપુ વાળે 1-2 વખત ઘટના એવી બની ગઈ હતી કે ગામના વાડિયું વચ્ચે ઈ મંદિર છે તો ત્યાં ચોર આવતા હોય તો ઈ ચોરના કારણે છે ને પછી મંદિર બનાવ્યું. પછી અત્યારે બાપુ તો નથી પણ અત્યારે મંદિરની બાજુમાં એની ઓવડીને રહેવા માટે છે ને ઘરે છે બહુ મસ્ત મજાનો. આપણે ન હોય એવા ઘર ત્યાં છે. એના કાબા? શેલા હાટું બનાવ્યા શેલો હા. છે જાણે એનો. ફ્રીજ, વોશિંગ આ મશીન, ટીવી સિંહણનો. બધુંય છે. સિંહણનો શેલો છે એનો બાપુ અટાણે બાપુનો શેલો છે. આજે અમે મંદિરની વાત કરવી છે ને ઈ અમારું અમરેલી જિલ્લામાં મતિરાળા અને કેરાળાની જે વચ્ચે માર્ગ આવે ને જ્યાં વાડીઓનો માર્ગ ત્યાં આ મંદિર છે. હસમુખે હનુમાન નામ છે એનું. તો તમને ખ્યાલ હોય કોમેન્ટ કરજો બરાબર. અને આ મંદિરમાં તમે જો ગયા હોય ને તો મને જરાક કોમેન્ટમાં કહેજો. તો વિડીયોને આપણે અહીંયા જઈને તાપી દઈએ. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને એક વખત છે ને જય હસમુખી દાદા લખી દેજો કોમેન્ટમાં. બાય બાય.